વિશ્વ હિન્દુ પરિષદ અને સમસ્ત હિન્દુ સમાજના સંયુક્ત ઉપક્રમે ધરમપુરના 250 વર્ષ પુરાણા કાળા રામજી મંદિર ખાતે રામનવમીની ભવ્ય ઉજવણી વિવિધ ધાર્મિક કાર્યક્રમોના સથવારે કરતા આખું નગર રામમય બન્યું હતું। દિવસ દરમિયાન ચાલેલા તમામ કાર્યક્રમોમાં સૌ નગરજનો રામમય બન્યા હતા। બપોરે નગરના 250 વર્ષ પુરાણા અને આધ્યાત્મિક આંદોલનોથી ભરપૂર એવા કાળા રામજી મંદિરે શ્રી રામલલાના બાળ સ્વરૂપની પ્રતિમાનું પદાર્પણ કરવામાં આવ્યું, જેમાં સમગ્ર નગરના નગરજનો ભાઈ બહેનો જોડાયા હતા। નગરના યુવાનોનો અનેરો ઉત્સાહ તમામ કાર્યક્રમ દરમિયાન લગાવાયેલા જય શ્રી રામના ગગનભેદી નારાઓએ નગરને રામમય કરી નાખ્યું હતું। અહીં મૂકવામાં આવેલી રામલલાના બાળ સ્વરૂપની પ્રતિમા આબેહૂબ અયોધ્યાની બાળ સ્વરૂપની પ્રતિમા જ લગતા સૌને અયોધ્યાના રામલલાના દર્શન કાર્યનો અહેસાસ થયો હતો। બાદ હનુમાન ફળિયા ખાતે રઘુવંશી લોહાણા સમાજ દ્વારા શ્રી જલારામ બાપા મંદિર ખાતે મહાપ્રસાદ વિતરણ કરવામાં આવ્યું હતું।